ભગવાન દ્વારકાધીશ પ્રત્યેની અખંડ ભક્તિના પ્રતીક રૂપે નીકળેલી અખંડ જ્યોતનું સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના આગેવાન બકુલભાઈ ખાખીના નિવાસસ્થાને ભક્તિભાવ અને ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું, જ્યાં મોટી સંખ્યામાં ભાઈ બહેનોએ હાજર રહી દર્શનનો લાભ લીધો હતો. અખંડ જ્યોત જન્માષ્ટમી સુધી શહેરના વિવિધ કાર્યકર્તાઓ અને ભક્તોના ઘરે રાખવામાં આવશે તથા જન્માષ્ટમીના દિવસે યોજાનારી ભવ્ય શોભાયાત્રામાં પણ તેને સામેલ કરાશે. અખંડ જ્યોતના આગમનથી સમગ્ર લીંબડી શહેરમાં ભારે ઉત્સાહ સાથે ધાર્મિક અને ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. લીંબડી તાલુકા અને લીંબડી શહેરની ધર્મપ્રેમી જનતાને જણાવતા ખૂબ આનંદ થાય છે કે ચાલુ સાલે 43મી શોભાયાત્રા જ્યારે નીકળી રહી છે લીંબડીના શહેરના માર્ગો ઉપર, ત્યારે દ્વારકાધીશ નિજ મંદિર દ્વારકાથી અખંડ જ્યોત પ્રગટાવીને આજે લીંબડીની અંદર શહેર મધ્યે પહોંચી છે. જન્માષ્ટમીના દિવસે આ જ્યોતના ભવ્ય સ્વરૂપે દર્શનનો લાભ લીંબડીની જનતાને મળવાનો છે અને આઠમને દિવસે જન્માષ્ટમીના દિવસે એ જ દિવસે જ્યોતમાંથી જ્યોત પોતાના ઘરે પ્રગટાવી લઈ જઈ શકે એના માટેની પણ વ્યવસ્થાનું નિર્માણ કર્યું છે. ધર્મ પહોંચે હરેક ઘર ઉપર, સંસ્કાર પહોંચે હર ઘર ઉપર અને સંસ્કૃતિ પહોંચે હર ઘર પર, એ આશય સાથે આ જ્યોતને આજે લીંબડીની અંદર પધરાવવામાં આવી છે. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, દ્વારકાધીશની જય. કલ્પેશ વાઢેર સાથે CN24 ન્યૂઝ લીંબડી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.